નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। સમાચાર ગાંધીનગરથી કે જ્યાં કલેક્ટર કચેરીને ધમકી ભર્યો ઈમેલ મળવાનો મામલો સામે આવ્યો, જેમાં તપાસ દરમિયાન ધમકી અફવા હોવાનું સામે આવ્યું। કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી આપતો આવ્યો હતો ઈમેલ। ગાંધીનગર પોલીસ દ્વારા કચેરીમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। બોમ્બની ધમકી મળતા જ કલેક્ટર કચેરી ખાલી કરવામાં આવી। ચેકિંગ બાદ કચેરીમાંથી કંઈ જ વાંધાજનક વસ્તુ નથી મળી આવી। કલેક્ટર કચેરીને ઈમેલ આવ્યો હતો, જેમાં કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। જે મેસેજ મળતાની સાથે જ તાત્કાલિક ધોરણે કચેરી ખાલી કરાવવામાં આવી હતી અને સ્થાનિક પોલીસ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી। જોકે હજુ સુધી કંઈ જ વાંધાજનક ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। તપાસ તુરંત જ અમારી જે BDDS સ્કોડ છે એના દ્વારા કરવામાં આવેલી હતી। એ ઉપરાંત ટીમો પણ ત્યાં મોબિલાઇઝ કરવામાં આવેલી હતી। તમામ તપાસ પૂર્ણ થઈ ગયેલ છે અને માત્ર અફવા છે, કોઈ વસ્તુ અંદર મળેલી નથી। રાજ્યમાં અમદાવાદ, સુરત બાદ ગાંધીનગર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો મેલ મળ્યો છે। મેલ મળતા જ તંત્ર સાબદું થઈ ગયું છે। તાબડતોબ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ ઘટના સ્થળે નિરીક્ષણ કરવા પહોંચ્યું છે। તકેદારીના ભાગરૂપે કલેક્ટર કચેરીના ચારે માર્ગ ખાલી કરવામાં આવે છે। હાલ અંદર બોમ્બ છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે। અરજદારોના પૂછવા માટે મુખ્ય ગેટ પણ બંધ કરવામાં આવે છે। પોલીસ પણ કલેક્ટર કચેરીએ પહોંચી ગઈ છે। સાથે સૌથી મહત્વની વાત કરીએ તો અગાઉ પણ આવી બોમ્બની અફવા બાદ કલેક્ટર કચેરીને ખાલી કરવામાં આવી હતી, પણ હાલ બોમ્બ છે કે નહીં એ સૌથી મહત્વની બાબત છે કે બોમ્બ છે કે અફવા છે એ હવે જોવાનું રહ્યું। હિમાંશુ પટેલ, TV9 ગુજરાતી, ગાંધીનગર।